તો જય શ્રી રામ મિત્રો. ઓલો આપણે સિંહનો બચાવ એ પહેલો પાઠ હતો, આ બીજો પાઠ. આપણા ગીરને તમે જાણતા જશો, આપણા ગીરની શાન છે જય અને વીરુ. એમને તમે દર્શન કરાવી દો. જય વીરુ, જય વીરુ માટે જોરદાર તાળી મળી જાય. કેમ કે એમથી જ આપણા ગીરની શાન છે. એ બેની જોડી એટલે કે એવી જોડી કે આખા વિશ્વ ગુજરાતમાં આખા ફેમસ હતી. એ બેની જોડી જય અને વીરુ. તેમના વન વિભાગે તેમના માટે તમારે આ ગીત સાંભળવા જેવું છે. સિંહને બચાવો આપણે પાઠ એક સમજી ગયા છે. સિંહને બચાવો તે આપણે પાઠ સમજી ગયા છીએ. હવે આપણે બીજો પાઠ સિંહને બચાવવાનો એ જ પાઠ છે. તમે તારે બીજો આજે સિંહ દિવસની તો તમને બધાને ખબર છે. હમણાં પહેલા પાઠમાં તમને બધાને કીધું છે સિંહ દિવસ છે આજે. એટલે ખમા ગીરને ખમા. તમારા કરતા અહીંયાના માલધારીઓ સારા છે. તમને આવો સાંભળવા માટે તો તમે તરસતા જશો. સાચું કહો, આ વાત તમે સાંભળવા માટે તરસતા હશો. એ જોવા આવો, તમે તારે આવો, આપણને કંઈ વાંધો નથી. પણ સિંહો બચાવો એ આપણા મહત્વના છે. સિંહો આપણે આમાં જાજુ નથી કે ઓલા પહેલા પાઠમાં તમને બહુ સમજાવી દીધું. અમે આપણે થોડુંક જ કહેવાનું છે. આ ગીત સંભળાવવાનું છે તમને ખાલી. અને છેલ્લે 2-3 શબ્દો કંઈ ના આપણે વિડીયો તો પૂરો કરી નાખીશું. પછી અમે કાઢી લો. અહીંયાના માલધારીઓ છે જે એમની બેસુને શીખવાડે છે કે સિંહોથી બચવાનું. એમને મારવાનું નથી શીખવાડતા, એમને બચવાનું શીખવાડે છે. અને તમે લોકો તો સિંહોને પથ્થરથી એમને બચાવણી કરો છો. આપણા સિંહો છે ને આપણા મહત્વ માટે છે. તેમની માટે વન વિભાગ, આમાં વન વિભાગનું પણ નામ લે છે. આરે ખમા આરએફઓ, ખમા લેતો ખમા આરએફઓ ને ખમા ડીએફઓ.